બેવડી ઋતુ વચ્ચે સુરતમાં વકર્યો રોગચાળો। ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ઉધરસના કેસમાં વધારો। નવી સિવિલ અને સ્મીમેરમાં રોજના 700 કેસ આવી રહ્યા છે। માવઠાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। सूरत नवी सिविल हॉस्पिटल होय के स्मीमेर हॉस्पिटल दर्दीओथी उभराई रही है। तस्वीरों तमे जोई शको छो। सूरतना नवी सिविल हॉस्पिटलनो नजारो छे, ज्यां रोज 700 थी वधु दर्दीओ आवी रह्या छे अने एमां 50% जेटला वायरलना दर्दीओ अत्यारे हाल जोवा मळी रह्या छे। शरदी खांसीनी सौथी वधारे फरियादो अत्यारे हाल जोवा मळी रही छे। त्यारे सूरत नवी सिविल हॉस्पिटल द्वारा अत्यारे हाल जे रीते कामगीरी छे हाथ धरवामां आवी छे। अलग अलग 7 जेटली ओपीडीओमां अत्यारे हाल कामगीरी करवामां आवी रही छे। क्या प्रकारनी कामगीरी? અમે અત્યારે રૂટીનલી 700 to 800 જેટલા પેશન્ટ જોતા હોઈએ છીએ। એમાંથી 200 to 250 જેટલા વાયરલ ફીવર, શરદી ખાંસી, ઉધરસના તાવના દર્દીઓ આવી રહ્યા છે, બરાબર। એમાં 90-95% પેશન્ટ બધા વાયરલ ફીવરના હોય છે, જે સામાન્ય એને માટે દર્દીને દાખલ કરવાની જરૂર પડતી નથી। અને જે 5-10% દર્દી હોય જે ડેન્ગ્યુ, મેલેરિયાને, તેને અમે દાખલ કરીને સારવાર કરીએ છીએ। કેટલા કેસો અત્યારે રોજિંદા આવતા? અત્યારે રોજિંદા 200 થી 250 પેશન્ટ દર્દીમાં તાવ માટે આવે છે। એમાંથી 40 થી 50 દર્દીઓ જેટલા આપણે તાવ માટે ને એના માટે દાખલ થતા હોય છે। બિલકુલ જોઈ શકાય છે। આ પ્રમાણે જે રીતે સારવાર મેળવવા માટે દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। શું થયું છે તમને? અરે મારા પપ્પાને મજા નથી, ઓપરેશન છે હાડકાનું, એટલે કાલના એડમિટ કરેલા છે। माथा में दर्द रहता है ना, इसके लिए दिखाने आए। મને શરદી થઈ છે, જાત્રા કરવા ગઈ હતી તે કફ જામી ગયો છે, તાવ આવે છે। જે પ્રમાણે અત્યારે હાલ જે વોર્ડ છે એ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। જે પ્રમાણે 700 થી વધુ બંને હોસ્પિટલ મળીને અત્યારે હાલ દર્દીઓ જોવા મળી રહ્યા છે। સ્મીમેર હોસ્પિટલ પણ આ જ પ્રમાણે દર્દીઓથી ઉભરાઈ રહી છે। અને આ તસવીરો તમે જોઈ શકો છો। જે તમામ ડોક્ટરો છે એ તમામ ડોક્ટરોને અત્યારે હાલ દર્દીઓને સારવાર આપવા માટે આ રીતે જે ઓપીડીઓ છે એમાં ગોઠવાઈ જતા હોય છે। ત્યારે સુરત શહેરમાં અત્યારે હાલ જે રીતે રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે, ત્યારે તમામ એ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।